હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું બની બ્લોગરમાં. તો આજે જવાનું છે સુરતમાં ફરવા. જો જવાનું છે તો મને પણ ખબર નથી, મારા દોસ્તાર આવે છે કે ચાલો કંઈક જઈએ ફરવા. તો આપણે તૈયાર થઈ ગયા છે, એકદમ રેડી, એકદમ એન્ટી. તો જઈએ આપણે. તમે બન્યા રહો મારા વ્લોગમાં. પસંદ આવે તો લાઈક કોમેન્ટ કરતા રહેજો. ચલો મળીએ આગળ. હેલો ગાઈસ, તો અમે આવી ચૂક્યા છીએ ફરતા ફરતા બોટનિકલ ગાર્ડન. જો કે હજુ તો બહારનું તમે જોઈ શકો નજારો. આ ખાલી બહારનો નજારો છે, હજુ તો અંદર જવાનું બાકી છે. તો તમે બન્યા રહો મારા વ્લોગમાં. જેમ જેમ અંદર જતા જઈશું તમને એમને એમ વ્યૂ બતાવતા જઈશું. જો કે એક એકદમ ફરવાલાયક જગ્યા છે. તો બન્યા રહો અમારા વ્લોગમાં. ચાલો. इधर गिरा था। तो गाइस, हम आए थे घूमने लेकिन कोई मिला नहीं. हम इसके साथ घूमने जा रहे हैं, तो हमारे साथ बने रहिए और इस बाबा टिल्लू के साथ बने रहिए आगे तक. तो गाइस, તમે બોટનિકલ ગાર્ડનમાં જો ફરવા આવતા હો તો અહીંયા એકદમ બેસ્ટ ફરવાલાયક જગ્યા છે. તમે આ સાઈડનો નજારો જોઈ શકો છો, આ બાજુ બી જોઈ શકો છો. ને આ જગ્યા આમ તો કહેવા જઈએ તો ફેમિલી માટે બી મસ્ત છે, ને કપલ માટે તો બેસ્ટ જગ્યા છે કે જે એકદમ આરામદાયક ફરી શકે, હરી શકે. તો જગ્યા સારી છે, તમને અનુકૂળ લાગે તો ફરવા આવવાનું. એન્જોય માટે ફેમિલી સાથે પણ આવી શકો. કંઈ નહીં, તમે બન્યા રહો. આગળ વધુ તમને નજારા બતાવીશ. મળીએ આગળ. તો ગાઈસ, તમને એક વસ્તુ બતાવું કે જે મતલબ અહીંયા ટ્રેનનું ઓલું છે સ્ટેશન. જો તમારે ગામડે બીજે જવું હોય તો તમે અહીંયા આવી શકો. સ્ટેશન છે બરાબર, ટાઈમસર તમને ટ્રેન મળી જશે. કંઈ ઊભું રહેવાની જરૂર નથી, ભીડભાડ બી નથી, જરા બી ભીડભાડ નથી. તમે જોઈ શકો. આ પણ પૂના જવા માટે અહીંયા ઊભો જ છે. 5 મિનિટમાં ટ્રેન આવી જશે, તો બેસી જ જવાનું છે ડાયરેક્ટ. મળીએ આગળ. सच में मैं मर जाऊंगा ओ सुनिया सुनिया रातां ते रातां दे विच तू जद वी ते. તો ગાઈસ, તમે અહીંનો નજારો જોઈ શકો છો. એટલું મસ્ત, એકદમ પક્ષીઓનો અવાજ સાંભળવા મળે છે, એકદમ વીઆઈપી રીતે તમે જોઈ શકો છો. અહીંયા એકવાર મારો અનુભવ તો એમ કહે છે કે હું તો પહેલી વાર આવ્યો છું, પણ એટલી મજા આવે છે ને એટલું વીઆઈપી છે. એકદમ ઠંડુ વાતાવરણ ને એકદમ વીઆઈપી રીતે. તો કંઈ નહીં, બન્યા રહો વિડીયોમાં. કોયલ તમે જોઈ શકો કોયલોને. કંઈ નહીં, ચલો આગળ. अंकल ये कौन है? ये शबनम का आशिक है. शबनम ने इसे छोड़कर किसी और से शादी कर ली. તો ગાઈસ, આપણે શાહરુખ ખાન વાળો પોઝ કરવાના છે. આવડતો નહીં પણ ટ્રાય કરીએ. એ સનોરીટા जो यही है मुस्कान का आशिक. कर सोनोरीटा
ફોટો કિનાનો બોલા મને લાગ્યું સનોરીટાનો પોઝ કરે. ये तैयार એક ગાઈસ તમે જોઈ શકો આ કાંટાવાળું ઝાડ, એ ઝાડ જોઈને એક મને શાયરી યાદ આવી છે કે अपने ही कांटा बनकर चुभने लगते हैं जब तरक्की करने लगते हो आप. તો એવા લોકોથી સંભાળીને રહેજો કે જે આગળ કંઈ ના કે પણ પીઠ પાછળ બહુ ભોગતા હોય, એવાથી બચીને રહેજો. બરાબર, તો તમે એન્જોય કરો વ્લોગ જોઈને આપણો. તો ગાઈસ છેલ્લે રહી ગઈ વાત કે અહીંની ટિકિટ. તો અહીંની ટિકિટ કઈ કેટલા? 20 રૂપિયા ટિકિટ છે ને. આનું લોકેશન તમે ડભોલી બ્રિજ ઉતરશો એવામાં જહાંગીરપુરાના સામે જ છે. તો જે કોઈ આવવું હોય તે મોજ માટે આવી શકે. ને જો અમારો વ્લોગ તમને પસંદ આવે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવા વ્લોગ સાથે ને બીજા બેને પણ શેર કરી દેજો. તો ચલો મળીએ એક બીજા વ્લોગમાં. બાય.